ભક્ત ગોરા કુંભાર. વાહ, આ ડાકુ ઓછો ને કોઈ નાટકનો કલાકાર વધારે લાગે છે. બગલા, આ વખતે સ્વયં સફળતા રસ્તો શોધતી આપણી પાસે આવશે. સફળતાને રસ્તો મળશે ખરો પૂજારી બાપા? રમૂજ રમૂજ. શ્રી હરિ નમો નારાયણાય. શું થયું નાથ? ગોરાના ઘરમાં ઉંદરે પ્રવેશ કર્યો છે. હું કઈ સમજી નહીં નાથ. ઉંદર ભલે કદમાં નાનો હોય પણ નુકસાન બહુ મોટું કરે છે. ઊભો પાક હોય કે દિવાલ, બધું જ અંદરથી નષ્ટ કરી નાખે છે. એટલે એનાથી ચેતીને રહેવું ખૂબ જ જરૂરી હોય છે. હવે સમજી. નાથ, તમે ગોરાને અંદેશો આપો કે એ ઉંદરથી ચેતી જાય. આ વખતે ગોરાએ નહીં પણ ઉંદરે ચેતવાનું છે. કારણ કે સમય એણે ખોટો પસંદ કર્યો છે. એટલે હા, સમય. ગણેશ ચોથ આવી રહી છે. વિઘ્નહર્તાના આગમનનો સમય. શ્રી ગણેશ વિઘ્નેશ્વર છે. પુણ્યશાળીને સુખ આપે છે અને પાપીઓને સદબુદ્ધિ આપીને સાચા માર્ગે દોરે છે. અને આવા ઉંદર વૃત્તિવાળા મનુષ્યોને સજા પણ આપે છે. ઉંદર અને સર્પ બંને ચેતી જવાનો સમય આવી ગયો છે. કારણ કે વિનાયક ગણેશ ઉંદરને વાહન બનાવી શકે છે અને ઝેરી સર્પને વશમાં પણ કરી શકે છે. રૂકમણી, મારા માટે લાવેલા લાડુ મને નહીં આપો? ક્યાં ગયો લાડુ? તમે કોઈ લીલા કરી નાથ? મેં કોઈ લીલા નથી કરી, પરંતુ આગમન થઈ રહ્યું છે દુંદાળા મહારાજનું. અને એમનું આગમન એટલે સર્વનું કલ્યાણ. અને કલ્યાણની શરૂઆત એ લાડુથી જ કરે છે. સૃષ્ટિ પર હવે લાડુ એક જ જગ્યાએ જશે, વક્રતુંડના પેટમાં. જાણે લાડુ પર ફક્ત એમનો જ અધિકાર હોય એમ લાગશે હવે. વિઘ્નેશ્વર